નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાલા ભાઈ બહેનો, ફરી એકવાર વિડીયો લેક્ચરના માધ્યમથી આપ સૌનું સ્વાગત છે. લાસ્ટમાં બેટા આપણે વાત કરી બંધ પ્રાંચલ ઉપર. બંધ પ્રાંચલમાં આપણે જોયું બંધ લંબાઈ, બંધ કોણ, બંધ ઉર્જા, બંધ ક્રમાંક, એવા 4 પ્રાંચલો ઉપર વાત કરી. એમાં આપણે શીખ્યા બંધ લંબાઈ કોને કહેવાય. તેમાં એવું જોયું કે બે પાસેના પરમાણુ વચ્ચેનું, પરમાણુ કેન્દ્રો વચ્ચેનું અંતર એને કહેવાય બંધ લંબાઈ. એટલે બે પરમાણુને કેન્દ્રોને જોડતી રેખા વચ્ચેનું, મતલબ નિકટતમ રહેલા બે પરમાણુના પરમાણુ કેન્દ્રો વચ્ચેનું સમતુલિત અંતર એને કહેવાય બંધ લંબાઈ. હવે આપણે બંધ લંબાઈના અહીંયા કેટલાક MCQ જોઈશું. તો પહેલો MCQ બંધ લંબાઈ માટે કે તમને પરમાણુની અગર ત્રિજ્યા ખબર હશે તો તમે બંધ લંબાઈનો એક અંદાજ મારી શકશો. જેટલા પરમાણુ મોટા હશે એટલી બંધ લંબાઈ વધારે થશે, જેટલા પરમાણુ નાના હશે એટલી બંધ લંબાઈ ઓછી થશે. એટલે આપણે એવું કહી શકીએ કે બંધ લંબાઈ ચાલે છે પરમાણુ ત્રિજ્યા. આપણે શું બોલી શકીએ? બંધ લંબાઈ ચાલે છે પરમાણુ ત્રિજ્યા. દાખલા તરીકે તમને એમ પૂછે કે તમારી જોડે CC, SI, GG, કરિશ્મા શિલ્પા ગાયકી, સંગ. હવે આ ઓપ્શનલ દે એમ કે બંધ લંબાઈ કોની વધારે છે. તો આપણે જાણીએ છીએ કે નીચે જવાથી પરમાણુ ત્રિજ્યામાં શું થાય? વધારો. ધારો કે આમ જો કરિશ્મા શિલ્પા ગાયકી, સંગ, પ્રભુદેવ. તો જેમ જેમ નીચે જઈએ એમ પરમાણુ ત્રિજ્યામાં શું થાય? વધારે. કાર્બન શું એ નાના હશે, એટલે કે નાનો કાર્બન, એના બાજુમાં નાનો કાર્બન. સિલિકોન થોડા મોટા હશે, એટલે કે મોટો સિલિકોન, એના બાજુમાં મોટો સિલિકોન. જર્મેનિયમ એનથી મોટા હશે અને ટીન એનાથી પણ મોટા હશે. તો અહીંયા જે બંધ લંબાઈ હશે આટલી હશે, અહીંયા બંધ લંબાઈ થોડી વધશે, આના બંધ લંબાઈ હજી પણ વધશે, આમાં બંધ લંબાઈ ઓર બી વધશે. એટલે કે જેમ જેમ આપણે નીચે જઈશું એમ બંધ લંબાઈમાં શું થશે? વધારો થશે. જેમ જેમ આપણે નીચે જઈશું એમ બંધ લંબાઈમાં વધારો થતો જશે. ક્લિયર? મતલબ કે નીચે જવાથી બંધ લંબાઈ વધે છે, સાથે પરમાણુ ત્રિજ્યા પણ વધે છે. એટલે મૂળમાં એ કે પરમાણુ ત્રિજ્યા વધવાથી બંધ લંબાઈ વધે. તો કોની બંધ લંબાઈ વધારે હશે? SN હશે. બીજો પ્રશ્ન, ધારો કે HF, HCl, HBr અને HI. ચલો, કોના અંદર બંધ લંબાઈ વધારે હશે? HI. કેમ કે હાઇડ્રોજનની સાઇઝ તો સેમ રહેશે. દાખલા તરીકે આમાં હાઇડ્રોજન આટલો અને ફ્લોરિન આટલો, હાઇડ્રોજન આટલો અને ક્લોરિન મોટો. હાઇડ્રોજન તો જેટલો હોય એટલો ને એટલો બ્રોમિન મોટો, હાઇડ્રોજન જેટલો હોય એટલો ને એટલો આયોડિન મોટો. તો નીચે જવાથી શું થશે કે બંધ લંબાઈમાં વધારો થશે. HF, HCl, HBr અને HI. જેમ જેમ નીચે જઈશું એમ બંધ લંબાઈ વધશે. ક્લિયર? મૂળમાં બંધ લંબાઈમાં પહેલી વાત આ જ છે કે બંધ લંબાઈ ચાલે છે પરમાણવી ત્રિજ્યા. બીજું એવું કહેવાયું છે કે બંધ લંબાઈ ચાલે છે 1/બંધ ક્રમાંક. બીજું શું કહેવાય? બંધ લંબાઈ ચાલે છે 1/બંધ ક્રમાંક. તો આ રૂલ 1 છે, બરાબર. બીજું એ રૂલ 2. બંધ લંબાઈ ચાલે છે 1/બંધ ક્રમાંક. એટલે એમ કહેવાય કે જેટલો બંધ ક્રમાંક વધારે હોય એટલી બંધ લંબાઈ ઓછી થાય. કારણ કે કોઈ પરમાણુ છે AA, બીજો પરમાણુ છે BB અને ત્રીજો પરમાણુ છેછી. સમજ્યા કે નહીં? અહીંયા એકલ બંધ છે એટલે આનો બંધ ક્રમાંક 1 કહેવાય. અહીંયા દ્વિબંધ છે એટલે બંધ ક્રમાંક 2 કહેવાય. અહીંયા ત્રિબંધ છે એટલે બંધ ક્રમાંક 3 કહેવાય. એટલે જેટલા બંધો વધારે હશે એટલું એકબીજા વચ્ચે આકર્ષણ વધારે હશે, એટલા નજીક હશે, તો બંધ લંબાઈ એટલી ઓછી હશે. એટલે આપણે એમ કહી શકીએ કે વધારે બંધ લંબાઈ કોની હશે? આની, પછી B અને પછી C. મતલબ કે બંધ ક્રમાંક જેમ વધુ એમ બંધ લંબાઈ ઓછી. પણ આવું ક્યારે? જ્યારે બધા એક જ આવર્તના હોય ત્યારે. એક જ આવર્ત એટલે ખબર પડે ને, બધાનો N સરખો હોય ત્યારે. N સરખો હોય ત્યારે આવું કહી શકાય. N જુદો હોય તો આવું કહેવાય નહીં. ધારો કે હું તમને એમ કહું કે મારી જોડે આવું છે, સમજો કે BR છે અને ભાઈ N ટ્રિપલ બોન્ડ N છે. હવે એમ પૂછે કોની બંધ લંબાઈ વધારે છે, કે કોની બંધ લંબાઈ વધારે? તો BR ની વધારે આવશે. ચલો એમ. એટલે બીજો પ્રશ્ન, ધારો કે એમ કે S ડબલ બોન્ડ S શું? S ડબલ બોન્ડ S. અને પછી એમ કહે કે
એફ સિંગલ બોન્ડ એફ એ શું એફ સિંગલ બોન્ડ. હવે એમ કે કોની બંધ લંબાઈ વધારે છે તો એસની વધારે આવશે. કોની વધારે આવશે? એસ. હવે તમે એમ કહેતો કે સાહેબ તમે તો એમ કીધું હતું કે બંધ ક્રમાંક વધે એમ બંધ લંબાઈ ઘટે. એ ક્યારે કીધું ખબર? બધા એક જ આવર્તના હોય ત્યારે. હવે આ જે સલ્ફર છે ને એ ચોથા આવર્તનું કહેવાય, સોરી ત્રીજા આવર્ત, અને આ કયા આવર્તનું? બીજા આવર્ત. એટલે એનો આવર્ત 2 અને આનો આવર્ત 3. એટલે ત્રીજા આવર્ત વાળો મોટો જ હોય, પછી ભલે એના અંદર બંધ ક્રમાંક વધારે હોય તો બી. સમજી ગયા કે નહીં? એટલે પહેલું એ પરમાણુ ત્રિજ્યા વધે એમ બંધ લંબાઈ વધે, અને બીજું એ જેમ બંધ ક્રમાંક વધારે હોય એમ બંધ લંબાઈ ઓછી હોય. ક્લિયર? લખી દો. आपने जिस व्यक्ति को कॉल किया है वो अभी दूसरे कॉल पर व्यस्त है. कृपया प्रतीक्षा करें या कुछ समय पश्चात प्रयास करें. The person you have called is speaking to someone else. हेलो. हाँ बोलो दिनेशભાઈ. હવે એમને કોલ કર્યો ઈ તો કે પહેલો ક્લાસ ભર્યો પછી હું તો શું કહો છો? એટલે રજાની દીધી કે નહીં શીખર. હવે એમને મને કે હું આવતો રહ્યો પહેલો ક્લાસ કર્યો પહેલો બીજો. એટલે હું એમ કહું છું નીકળી શું કેમ ગયો? પહેલો ક્લાસ ભરીને બધા ભરીને જવું હતું ને. ના ના એટલે પહેલો ક્લાસ ભર્યો પછી કે હું દાડા ક્યાં કે એવો કે આવતો રહ્યો પેલા વિપુલ નહીં તો કે ઘરથી મોડા આયા હવે 5:30 વાગે એવું કહેતો. એટલે આમાં શું હે, ખાલી ઝાડા ને બધા તો બાના. એમને મેઇન શું પેલું ફિઝિક્સના ટેસ્ટની તૈયારી નથી છે એટલે એમ એ તો પછી સંખ્યા નથી એટલે કેન્સલ કર્યો સાહેબે. એમાં શું થયું, ખાસા બધા છોકરાઓ નીકળી ગયા હતા એટલે ટેસ્ટની બીકમાં, એટલે પછી સાહેબે કેન્સલ કર્યો. અને સાહેબે એમ કે બધાનો ટેસ્ટ લેવો જ છે, એટલે સાહેબનો મને ફોન આવ્યો તો મેં કીધું હાલ ના લો, બધાએ ફરજિયાત ટેસ્ટ આપવાનો છે, એટલે 2 દિવસ લેટ કરાવડાયો ટેસ્ટ પછી. કેમ કે આમાં કેવું હોય કે ટેસ્ટ વગર આપણને તો હા ટેસ્ટ વગર રિઝલ્ટ જ ખબર ના પડે ને ભણે કે નહીં ભણતા એમ. હા આપેલું જ છે ને માળખું, તારીખ બધું આપેલું હતું. હા એ જ ને. ના હું તો જરાય નહીં ચલાવું. એટલે પણ આ તો શું કે એક ક્લાસ ભરીને જતા રહ્યા, એટલે હું તો પાલનપુર હતો, એટલે સાહેબનો મને ફોન આવ્યો, મને કે સાહેબ સંખ્યા છે કેમ ઓછી છે, મારે ટેસ્ટ લેવો તો. એટલે પછી મેં કીધું હાલ ટેસ્ટ મત લો તમે, બધાને ફરજિયાત ટેસ્ટ અપાવવાનો જ છે. મેં કીધું 2 દિવસ રહી લો. સમજી ગયું. એનો કોઈ વાંધો નહીં, પણ વાંચીને તૈયારી કરવી પડે ને એમ, પછી વધારે રજાઓ ખોટી પડે. બરોબર, કોઈ વાંધો નહીં, તો કાલ હું થોડા કહીશ.
એટલે થોડું ઘણું હશે પણ એ કાલ હવે તો હું થોડો સ્ટ્રિક્ટ થઈશ. ઈ તો મોડે જ આયા, ઈ તો પેલા ઘરે ગયા હતા. ઈ તો વહેલો આવ્યો તો પછી કે મારે ધારા છે તો મેં કીધું રજા લીધા વગર કેમ આયા? સાચી વાત છે. આવી કોઈ છે કે આપણે ક્યાંય નીકળતું હે? હા એટલે નહીં જોવાય કશું, ખાલી એમને એમ અચાનક કેવી રીતે થઈ જાય. ઘરે તો બીજા રજા લીધા કરાય તો કે રજા નથી દીધી કે પણ મારે કે આજ કે ટ્યુશન પેલો તો કે ટેસ્ટ કોઈ વધે નહીં, આ બને શું એકવાર એમને હવે બીક રહેશે કે ના વારીને ફોન જતા રહેશે એમ, એટલે હવે બીજી વાર એવું નહીં કરે. એટલે કોઈ વાંધો નહીં, હવે બીજી વખત ધ્યાન રાખશે આ લોકો એમ, એમને એમ કે જાણે કોઈને કશું. હા સાચી વાત છે. અને હા અને બીજું શું લેટ હે એટલે બીજું કંઈ નહીં. કોઈ વાંધો નહીં, તો હું સ્ટ્રીક જ રહીશ, ચિંતા ન કરો. હા સારું. ચલો બેટા લખાઈ ગયું આર્યું? ઓકે હા બેટા ચાલો. બસ ધીમી જ કરીએ પણ ઓમ ફરવાની કરીને એટલે પંખો અવાજ કરે. ચાલો થઈ ગયું, નીકાળ દઉં. અવાજ ઉપર મત જાઓ તમે, આ તો કે સારું ધીમી કરીને અવાજ વધ્યો કેવી રીતે? તો વધે અવાજ, ધીમા ચલે છે 1/1 અવાજ. જેટલી ધીમાશ એટલો અવાજ વધે. સારું, હવે તો બંધ લંબાઈમાં ખ્યાલ આવી ગયો બધાને. એટલે જેટલી પરમાણુની ત્રિજ્યા વધારે હશે એટલી બંધ લંબાઈ વધારે હશે, સમજ્યા ને? અને ભાઈ બંધ ક્રમાંક વધે ને એમ બંધ લંબાઈ ઘટે, પણ એ જોઈ લેવાનું કે બધા એક જ આવર્તના હે કે નહીં. સમજ્યા કે નહીં? ધારો કે તમને એમ પૂછે કે એચ અને ઓ આમાં કોની બંધ લંબાઈ વધારે છે? તો આની વધારે આવે બંધ લંબાઈ. કેમ આવું? હે બેટા શું કે? હા બંને અલગ અલગ. આનો આવર્ત એટલે પહેલો n બરાબર 1 અને આનો આવર્ત બીજો n બરાબર 2. સમજીને બેટે? અને ધારો કે તમને એમ કે li અને o હવે કોની વધારે બંધ લંબાઈ? તો આની વધારે આવશે બંધ લંબાઈ. હવે સિંગલ બોન્ડ વાળાની વધારે, ડબલ બોન્ડ વાળાની ઓછી. અહીંયા ડબલ બોન્ડ વાળાની વધારે, કેમ કે આવર્ત જુદા છે. અહીંયા આવર્ત સરખા ને તો 1/1 થઈ જાય પાછું બંધ ક્રમાંકના. સમજીને બેઠાય કે નહીં? એટલે આવી n બરાબર 2 છે ને આવી n બરાબર 2, તો જેટલો બંધ ક્રમાંક ઓછો એટલી બંધ લંબાઈ વધારે. એટલે કન્સેપ્ટ ક્લિયર થઈ રહ્યું? ઓકે, બંધ લંબાઈ આવડી ને તમને? ચલો બંધ લંબાઈ ભાઈ શું હે? બંધ કોણ હે? બંધ લંબાઈ પછી બંધ કોણ તો મોટો વિષય છે, એને હાલ રહેવા દો. બંધ કોણ ભાઈ શું હે? બંધ ઉર્જા, એ શીખી લો. ચલો બંધ ઉર્જા શીખી લો. બંધ કોણ એટલા માટે કે બંધ કોણ આખું એક લેક્ચર જ છે ખુદમાં, એક નહીં 3 લેક્ચર ઓછા એન માટે. પણ વાંધો નહીં, તમને જેટલું બી આવતું હશે હું શીખવી દઈશ, એટલે ઓછા ટાઈમમાં. બાકી તો મને કોઈ વાંધો નહીં બધું શીખવામાં બી. ચલો હવે આટલે ધ્યાન રાખજો, બંધ ઉર્જા ક્લિયર? બંધ ઉર્જા એટલે એને કહેવાય બોન્ડ એનર્જી. ક્લિયર? બંધ ઉર્જાને શું કહેવાય? બોન્ડ એનર્જી. હવે હકીકતમાં બંધોને તોડવાની જે ઉર્જા એને કહેવાય બંધ ઉર્જા. એક મોલ પરમાણુ વચ્ચે રહેલા બંધને તોડવા માટેની ઉર્જા એને કહેવાય બંધ ઉર્જા. ધ્યાન રાખો, જેટલું બંધ મજબૂત હશે, જેટલા બંધો કેવા હશે મજબૂત, એટલી બંધ ઉર્જા વધારે, અને જેમ બંધ નિર્બળ હશે એટલી બંધ ઉર્જા ઓછી હશે. સિમ્પલ એવું છે. ધ્યાન રાખવાનું કે બંધ અગર મજબૂત છે તો બંધ ઉર્જા વધુ જોઈશે, અને બંધ અગર નિર્બળ છે, કેવું છે? નિર્બળ, તો બંધ ઉર્જા ઓછી જોઈશે. એટલે ધ્યાન રાખવાનું, બંધો અગર સ્ટ્રોંગ હશે તો બંધ ઉર્જા વધારે જોઈશે,
કેમ કે સ્ટ્રોંગ બોન્ડને તોડવા એનર્જી વધારે છે ને બોન્ડ જ વીક એ નિર્બળ બંધો છે, તેને તોડવાની ઉર્જા કેવી હશે? ઓછી હશે. હવે બંધ લંબાઈ જેટલી ઓછી હશે એટલી બંધ ઉર્જા વધારે હશે. ધારો કે હું તમને એક વસ્તુ પૂછું કે એક આટલી એ બંધ લંબાઈ અને બીજી બંધ લંબાઈ આટલી એ, તો મને એમ કહો બંનેમાંથી કયો બંધ મજબૂત કહેવાય? આ મજબૂત કહેવાય, કારણ કે એકબીજાની નજીક છે, આકર્ષણ વધારે છે. આ થોડું બંધ લંબાઈ વધારે, આકર્ષણ ઓછું હશે. સમજણ પડી કે નહીં? એટલે આ સ્ટ્રોંગલી એ જાદુ તેરા મુझ पे चल गया, આ થોડું સ્ટ્રોંગ બોન્ડ હશે અને આરી ઢીલાસ વાળો બોન્ડ હશે. સમજ્યા કે નહીં? તો કહેવાનો મતલબ કે બંધ લંબાઈ ચલે છે 1/બંધ ઉર્જા. યાદ રાખવાનું, બંધ લંબાઈ ચલે છે 1/બંધ ઉર્જા. જેટલી બંધ લંબાઈ ઓછી હશે એટલી બંધ ઉર્જા વધારે હશે. તો બંધ ઉર્જા કોની વધારે હશે? આની. સમજણ પડી કે નહીં? મતલબ કે બંધ ઉર્જા આની વધારે હશે. કેમ? કેમ કે બંધ લંબાઈ ઓછી છે. ક્લિયર? તો આ રૂલ 1 है, બંધ લંબાઈ ચલે છે 1/બંધ ઉર્જા. બીજો રૂલ એ है કે બંધ ઉર્જા ચલે છે બંધ ક્રમાંક. બીજો રૂલ શું है? બંધ ઉર્જા ચલે છે બંધ ક્રમાંક. જેમ બંધ ક્રમાંક વધારે હશે એમ બંધ ઉર્જા વધતી જશે. કેમ કે બંધ ક્રમાંક વધશે એટલે બંધોની સંખ્યા વધશે, તો તમારે એટલી તોડવા માટે ઉર્જા વધારે આપવી પડશે. સમજાઈ રહી કે નહીં વાત? તો કેમ આમ કૂતરાના ગોળ જેવા મોઢા કરીને બેઠા હો કે છે જેવા મોઢા? ચાલો હવે ધ્યાન રાખજો. હવે જેટલું બંધ, મને ખબર છે તમને પ્રવાસ નહીં લઈ ગયા એનું દુઃખ ને બધું, તો ભાઈ મોઢા કેમ આવાય? મેં તો કીધું કે ભાઈ તમે ના આવો તો હું શું કરું? એકદમ માયુસ મોઢા હે, બિચારા ઘણા બધું લૂંટાઈ ગયું હોય, કશું રહ્યું ના હોય જીવનમાં. લઈ જાય ભાઈ, બીજી વાર ચિંતા ના કરો, વાડી ગોઠવીશું. ખબર હે મને થોડી તકલીફ થઈ હશે ફોટા દેખીને. જો બકા આવે તકલીફ તો રહેવાની. ચલો કઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ તૈયાર રહેવાનું, ફટાફટ નામ લખાઈ દેવાના. શું કેવું કલ્પેશ? નહીં તો પછી સ્મેલ આવે. ચલો હવે બંધ ઉર્જા ચલે છે શું હે? બંધ ક્રમાંક. ઓકે, તો मान लो કે આવું એવું હે, F સિંગલ બોન્ડ F, પછી O ડબલ બોન્ડ O. અંકિત તો રશ્મિતા ઉપર એવો ગુસ્સો આવતો હશે ને, એના ભાઈ N ટ્રિપલ બોન્ડ N. ક્લિયર? તને બંને ઉપર આવે? ચલ હવે આટલે ધ્યાન રાખજો. તો F સિંગલ બોન્ડ F બરાબર, એના પછી આટલું બધું રશ્મિતાનું વેલ્યુ માર્કેટમાં. ચાલો એના પછી O ડબલ બોન્ડ O અને N ટ્રિપલ બોન્ડ N. હવે આમાંથી કોની બંધ ઉર્જા વધારે હશે? તો બંધ ઉર્જા નાઇટ્રોજનની વધારે હશે. કોની વધારે હશે? નાઇટ્રોજનની. એવું લખેલું છે રાજેશ ખન્ના કે બંધ ઉર્જા ચલે છે બંધ ક્રમાંક, મતલબ જેટલું બંધ ક્રમાંક વધારે એટલી બંધ ઉર્જા વધારે. આનો બંધ ક્રમાંક કેટલો હોય? 3. આનો બંધ ક્રમાંક કેટલો હોય? 3. રાજે આપણો ફોટો આવ્યો કે નહીં ગ્રુપમાં? આપણો બેનો ભેગો પડાયો આવ્યો. ચલો બંધ ક્રમાંક ઇઝ ઇક્વલ ટુ 3. એના પહેલાની સ્ટોરી નહીં આવડવી. આનો બંધ ક્રમાંક 2 ને આનો બંધ ક્રમાંક 1. એ માથું પકડી ના હોત ને મેં તો નાળિયેર ફૂટે જ. ચાલો બંધ ક્રમાંક 1, એના પછી બંધ ક્રમાંક 2, એના પછી બંધ ક્રમાંક 3. એટલે જેટલું બંધ ક્રમાંક વધારે હશે એટલી બંધ ઉર્જા વધારે થશે. લખી દો છો. બંધ ઉર્જા એ બે વસ્તુ ઉપર આધાર રાખે, એક બંધ લંબાઈ અને એક બંધ ક્રમાંક. સિમ્પલ હે. બંધ ઉર્જા શું હે? બંધ ઉર્જા શું હે? બંધને તોડવાની ઉર્જા. બંધ જેટલો મજબૂત એટલી તોડવાની ઉર્જા વધારે. બંધ મજબૂત ક્યારે થાય? એક તો નજીક હોય બંધ તો, અને બીજું બંધની સંખ્યા વધારે હોય તો. બંધ નજીક હોય બંધ લંબાઈ ઓછી હોય, એટલે બંધ લંબાઈ ઓછી, બંધ ઉર્જા વધારે. વધુ સંખ્યામાં બંધ હોય તો બંધ ક્રમાંક વધારે, એમ બંધ ઉર્જા વધારે. મેહુલ કુમાર ખબર પડે કે નહીં? ચલો તમે કહું સારું કર્યું કે તમે લોકોએ ના પાડી દીધી બકા. કારણ કે લોચો એવો થતો ને મોટો, બધા આવ્યા હોત તો પાછા મૂકવા પડે અમુકને. છેલ્લે જેમના નામ લખાય એમને જગ્યા જ નથી. મારા ભાઈને ના પાડવી પડી મારે. સગ્ગા બ્રધર ફ્રોમ સેમ મધર, એને
ખબર નહીં. એક આવે બ્રધર ફ્રોમ અનધર મધર. મેં જેને ના પાડી ને એ હતું બ્રધર ફ્રોમ સેમ મધર. વિષ્ણુ ના આવ્યો યાર, તો એ ખબર ના પડી વિષ્ણુ જમ ના આવ્યો. અગિયારમાં વડે ફી બધાએ મોનિટર જોડે જમા કરાવી દેવાની, યોગેશ અને ધીરજ જોડે. એમાં જેની આવી હોય એને તું લખી દેજે. કોણે આપ્યા હતા પૈસા પ્રવાસ વાળાએ મને? બીજા કોઈ યાદ નહીં ને? હા તો તારા લખી દેજે ને બીજા જોઈ લેજે કોણ કોણ હતું શું. સારું, ધીરજ જોડે જમા કરાવી દેજો બધા. પ્રવાસ ફી ધીરજને હાલ દેવાની. 450 કીધું હતું મેં, પણ 750 થયા. એટલે એમાં થયું એવું કે આપણે ઇકોમ જવાનું નક્કી કર્યું હતું, એટલે સૌથી વધારે તો બસનું ભાડું જ થયું, બીજો ખર્ચો નહીં થયો. બીજો તો કોઈ ખર્ચો નહીં થયો, બસનું ભાડું અને સાયકલના જ વધારે થયા. બીજા તો કોઈ એટલા ખાવા પીવામાં તો કોઈ નહીં થયું. એ તો 100 રૂપિયા નહીં થયા એના તો. બસનું ભાડું જ 500 રૂપિયા થઈ ગયું પર પર્સન. એટલે એ તો મોંઘી પડે ને. એસી બસ હતી, એ તો આપણે ચાલુ નહીં કરવી, જરૂર નહીં પડી. એટલે એસી, ટીવી, મ્યુઝિક સિસ્ટમ બધું હતું અંદર. ઇકો સસ્તી પડતી, પણ ઇકો મજા ના આવે. આપણે 8-8 જણા થઈ ગયા એટલે પછી બસ જ કરી. અને વાંધો નહીં, કોઈના વાલી મગજમારી કરે 450 કીધું હતું તો એ 450 ચાલજો. પછી ઘરે ફોડાકૂટ ના કરતા, એ પછી હું આરામથી જોઈ લઈશ. અને કે ના માથાકૂટ કરે એમ નહીં, તમે તમારે 850 કહી દેજો. જે વાલી માથાકૂટ કરે એવા હશે ને મને ફોન કરશે એટલે હું વાત કરી દે. સમજણ પડી? નકા તો બધા એમ કહે કે હા અમારે તો માથાકૂટ ચાલુ જ છે. એટલે સમજાવું, તમારે હાલવા પડશે 300 હાલવા પડશે, અને બધા આમ કરશે તો મારે ઉઠશે 8-2400ની, 2400-2500ની. ને આગળ તો હું ચશ્મા ખોઈને આવ્યો. ચશ્મા ખોયા એ તો તેલ લેવા ગયા, ચશ્મા વગર માથું દુખેર્યું એટલે બે તો સવારની પેરાસિટામોલ લીધી. અને ઓલી પટ્ટાવાળી ગાળો બોલતી હશે બિચારી સ્કૂલમાં. 3 વખત તો ચા બનાવડાવી એને ભાઈ, આદુ નોખીને છે એને. ત્યારે તો હાલ તમને ભણાવવાની હાલતમાં હું નહોતું. સ્કૂલમાં તો એક ક્લાસમાં 30 જણનો બેસી ગયો હતો, નહોતા ભણાય. એક ક્લાસમાં જઈને બેસી ગયો, આ ઈચ્છા નહીં ભણાવવાની એમ કરીને ક્લાસ બેન્ચીસ ઉપર. પણ માથું દુખેલું. મારા નંબર ને 63, 180 ડિગ્રી, -0.5 ને -0.75 એવા નંબરે. એટલે આ નંબરનું નુકસાન એ ખરો ને ફાયદો એ ખરો. નુકસાન એ કે આ નંબર એને ઘટે નહીં, અને ફાયદો એ કે આ નંબર વધે નહીં, જેટલા હોય એટલા જ રહે. અને આ નંબરમાં કેવું હોય કે ચશ્મા વગેરે તમને દેખાય બધું, પણ તમારે હેડેકની પ્રોબ્લેમ રહે. બાકી ચશ્મા ના હોય તો એવું નહીં મને ના દેખાય, હું જેનું લખેલું વાંચી નાખું, તમે ના વાંચી શકો એવું. પણ ચશ્મા વગર માથું દુઃખ કરે, બસ એ તકલીફ, બીજું કોઈ નહીં. બાકી કેવું મજા આવી કે નહીં? મને તો મજા આવી હતી. છેલ્લે ખાલી પડ્યો ને બસમાં વાગ્યું એ ના મજા આવી. એ સારું દુખાય હજી, બાકી બધી મજા આવી. એટલે આમાં બધા નાચતા હતા ઉભા થઈને, તો હું નાચતો હતો. પેલા બ્રેક મારી બસમાં ઘૂમ દઈને એવું ગયો ને આગળ, એમાં ઓલું સીટનું હેન્ડલ નહીં પડી ગયું. અને પછી જેવો પડ્યો ને એવું પગમાં વળી બીજું પગ વાગી મેચ એનું. હા તો દુખે મારું વારું. નાચતો નતો તો એવો બેસી ગયો ને, બધા શાંત, કોઈ નાચે જ નહીં. નાચો ભાઈ તમે. ચલો થઈ ગયું. સારું, હવે આવ્યો તો મજા આવે બધા. હવે નેક્સ્ટ ટાઈમ આવી જાય બધા, વધારે આવશો તો સારું રહે, થોડું મજા આવે. ઘણા બધા હોય ને તો ટેમ્પો રહે. મોટી બસ હોત ને વધારે લોકો હોત ને તો મજા આવી જાય. આપણે 56 સીટર બસ કરી હોત ને બધા આવ્યા હોત ને
તો ખૂબ મજા આવે ને. પણ એટલી સાયકલો ના મળે જ ને. એની પાસે સાયકલો તો બધી હતી એટલી આપણે લઈ લીધી હતી બધી. તો એમાં એવું કરે છે, એક જણો દોડે જ ને એક જણો ચલાવે. પાછળ બેવાનું નતું. ચલો હવે ક્યાં હતા? બંધ ઉર્જા આવી ગયું ને. ચલો બંધ લંબાઈ આવી ગયું ને. પણ હવે જે નેક્સ્ટ પ્રવાસ રાખીશું ને સંસ્થાના ખર્ચે રાખીશું, એટલે ફી વગરનો રાખીશું. એ વાંધો નહીં, 12માં ફી સ્ટ્રક્ચર જ એવું મૂકે કે એમાં પ્રવાસ ખર્ચ આવી જાય ભેગું. બાકી તમારે વાલી ના હોય ને આમ અલગ લાગે એમ કે એવું સ્ટ્રક્ચર જ મેળ લે, એટલે તમારે ચિંતા નહીં, તમારે સમજી લેવાનું કે આમાં જલસા ખર્ચ ભેગા જ છે બધા. એમાં એક બે પ્રવાસ આપણે ટ્યુશનમાં ગોઠવી દઈશું, બધા ના આવી જશે આમાં, કોઈને નહીં એવું નહીં. ખબર નહીં, એ સંસ્થા તરફથી હશે એવું જ કહેવામાં આવશે, પણ ફીમાં ઇન્ક્લુડ હશે અંદર. ચલો ક્યાં હતા? એ બધાની પરમિશન લેવામાં આવશે, બધા રાજી હશે તો જ. ચલો એવું ડાયરેક્ટ ઓકે. બંધ ક્રમાંક ક્લિયર. પણ મજા આવે આમ તમારે ભણવાનું, આમ એનર્જી રહે તમને. હવે એનું ભણવાનું મૂડ રહેશે બધાને. ચલો ફરી ના આવે ને આ તો હું કંટાળી ગયો તમે. બંધ ક્રમાંક બરાબર. બોન્ડ ઓર્ડર તમને ખબર હું દર સન્ડે કે એવું મહિનામાં 3-4 વખત બહાર નીકળી જ જવું. કેમ ખબર હું ફ્રેશલી ભણાવી શકું. તમે જો જનરલી મારો મૂડ સારો જ હોય, કોઈક જ વખત ખરાબ હોય. એનું કારણ હું બસ આપણને એમ લાગે મૂડ બગડ્યું, ગાયબ થઈ જવાનું, ફરી નહીં જવાનું, એટલે હાથે સારો થઈ જાય. ચલો બંધ ક્રમાંક અથવા બોન્ડ ઓર્ડર. અને પ્રકૃતિના ખોડે રહેવાથી તમારા ઉંમરમાં વધારો થાય, મૂડ સારો રહે, જીવન તમને સારું લાગે, બીજું બધું લોભ લાલચ બધું જતું રહે મગજમાંથી. નેગેટિવ થોટ્સ કદી તમને ના આવે, એમ પોઝિટિવ જ થોટ્સ હોય. ગમે એવી મંદી હડતી હોય ને તમને એમ જ લાગે તેજી, એમ કરી કરીને ભલે શેર માર્કેટમાં નુકસાન થાય. ચાલો જો ફૂલ મંદી હડી જાય, બધા ક્યાં પડશે તો ભાઈ એ જ શેર ખરીદે. ચલો અમુક ટાઈમે એ કોન્ફિડન્સ સારો નહીં. ચલો જો બંધ ક્રમાંક બરાબર. બોન્ડ ઓર્ડર. બંધ ક્રમાંક એટલે શું? એ તો બે પરમાણુ વચ્ચેના બંધોની સંખ્યા, એને કહેવાય બંધ ક્રમાંક. બે પરમાણુ વચ્ચે રહેલા બંધોની સંખ્યા, એને શું કહેવાય? બંધ ક્રમાંક. બહુ ઇઝી વસ્તુ છે બંધ ક્રમાંક. બંધ ક્રમાંક શોધવાની આપણી જોડે બે રીત હોય. પહેલી રીત એ બંધ ક્રમાંક શોધવાની રીત નંબર 1 બરાબર. તો એ રીતમાં કેવું હોય કે તમે મતલબ કે એમઓટી ઉપરથી બંધ ક્રમાંક શોધી શકો. કોના ઉપરથી? એમઓટી પરથી. એમઓટી એટલે મોલિક્યુલર ઓર્બિટલ થિયરી. એમઓટીને ગુજરાતીમાં કહેવાય આણ્વીય કક્ષકવાદ. શું કહેવાય? આણ્વીય કક્ષકવાદ. એના ઉપરથી બંધ ક્રમાંક શોધવાની પહેલી રીતે બંધ ક્રમાંક શોધવાની કોના ઉપરથી? એમઓટી પરથી. કોના પરથી? મતલબ કે આણ્વીય કક્ષકવાદ પરથી. આ પહેલી રીતે બંધ ક્રમાંક શોધવા માટે. એના પછી બંધ ક્રમાંક શોધવા માટેની રીત નંબર 2 છે. ક્લિયર? તો એ શોર્ટકટ છે, આપણે બનાવેલો બરાબર. શોર્ટ ટ્રી કે જે આપણે બનાવીએ. એના પછી બંધ ક્રમાંક શોધવાની રીત નંબર 3 છે બંધારણ પરથી. કોના ઉપરથી? આમાં બધાના બંધારણ ખબર હોય તો જ તમે શોધી શકો. અગર તમને બંધારણો ખબર નથી તો તમે બંધ ક્રમાંક શોધી શકતા નથી. ધારો કે હું એમ કહું કે નાઇટ્રોજનમાં બંધ ક્રમાંક કેટલો? N2માં. હવે જેને ખબર હોય કે નાઇટ્રોજન શું હોય? N ટ્રિપલ બોન્ડ N, તો એને તો કોઈ કરવાની જરૂર જ નહીં. બંધ ક્રમાંક 3. ધારો કે હું એમ કહું કે O2 નો બંધ ક્રમાંક કેટલો? તો જેને ખબર હોય O ડબલ બોન્ડ O, તો એ તો કહી દેશે એનો બંધ ક્રમાંક 2. એટલે આ તો શું? એ બંધારણનું નોલેજ હોવું જોઈએ. ધારો કે હું એમ કહું F2 નો બંધ ક્રમાંક કેટલો? તો જેને ખબર છે કે F સિંગલ બોન્ડ F એ તો કહી દેશે 1. પણ ધારો કે જે ખબર જ નહીં, ધારો કે હું તમને એમ કહું C2 નો બંધ ક્રમાંક કેટલો? જતો રહે ને ચડ્ડી બાર પ્રશ્ન. કેમ કે આપણને C2માં કેટલા બંધો છે ખબર હોતી નથી. તો જેના બંધારણ ખબર છે એના તો આપણે બંધ ક્રમાંક બંધારણ ઉપરથી લાવી દઈશું. પણ જેના બંધારણ નથી ખબર એના માટે આપણે શું વાપરવું પડશે? એમઓટી. અથવા તો શું વાપરવું પડશે? શોર્ટકટ. ચલો બંધારણ વાળું તો કંઈ સમજવાની જરૂર નહીં, બંધારણ ઉપરથી કરી દેવાનું. ક્લિયર? શોર્ટકટ તમને શીખવી દઉં કેવી રીતે હે બરાબર. અને પછી એમઓટી વાળું શીખી લઈએ. તો 3 રીતો લખી દો બરાબર. બંધારણ ઉપરથી એક બીજી બી રીતે, એમાં એવું બંધ ક્રમાંક ઇઝ ઇક્વલ ટુ કુલ બંધની સંખ્યા ભાગ્યા સિગ્મા 1 ની સંખ્યા. આવી એક શીખવા જેવું હોય. બંધ ક્રમાંક ઇઝ ઇક્વલ ટુ શું લખેલું હોય?
કુલ બંધની સંખ્યા ભાગ્યા સિગ્મા બંધની સંખ્યા. તો આ પણ એક રીતે બંધ ક્રમાંક ઇઝ ઇક્વલ ટુ કુલ બંધની સંખ્યા ભાગ્યા સિગ્મા બંધની સંખ્યા. એટલે કોઈનો બી બંધ ક્રમાંક જાણવો હોય તો એમાં કુલ કેટલા બંધો છે ભાગ્યા કેટલા સિગ્મા બંધો છે એવું કરો એટલે તમને શું મળી જાય? એનો બંધ ક્રમાંક. શું વિચારે બગા? કહી દે જે વિચારતી હોય. નહીં સારું આવે ને તો એ વિચારજે મત કઈ. વિચાર બહુ બુરી વસ્તુ છે. ચાલુ થઈ જાય ને પછી બંધ કરાવવા ગોળીઓ લેવી પડે. ખબર છે કે નહીં? ચાલો નિકાળ દો. ઓકે શાંતિ હે ને? તેવા કામ ના કરતા હોય તો મોઢા બોધીને બેવું પડે. ચાલો કોણે માર્યો તને? ગાય? તો ધ્યાને હેડતા હોય તો બકા ધીમે એટલું ના વાગે. મારે રોજ ગાય આવે વચ્ચે પણ કદી મને વાગતું નહીં. કેવી દેખે ગાડી લઈને હેડું ઉપર ધીમે હેડું. હવે આટલે ધ્યાન રાખજો. શોર્ટકટ એવું હે કે તમારે એને આવું યાદ રાખવાનું 14 13 પછી શું આવશે? 12 પછી હા એન પછી અરે પછી ખરેખર સખત મોઢે. ચલો સારું 14 પછી નીચે શું આવે? બધાને આવડે? મસ્ત કહેવાય ખરેખર. સખત સૌથી વધારે માહીને આવડે. ચલો હવે 14 હોય ને તો એનો બંધ ક્રમાંક 3 હોય. કેટલો? 3. પછી તમારે અડધો અડધો ઘટાડતા જવાનું. કેટલો? અડધો અડધો. સમજ્યા? આનો કેટલો થશે? 2.5 2.0 1.5 1.0 0.5 0.0. ખબર પડી ને? નાનો 3.0 ખાલી હવે મજા આવે, સારું લાગે. ખબર પડી? હવે પાછો અડધો અડધો ઘટાડતો જવાનું. શું કરવાનું? અડધો અડધો. એટલે આનો 2.5 2.0 1.5 1.0 0.5 0.0. આ થઈ ગયું બંધ ક્રમાંક. એટલે આ હોય ઇલેક્ટ્રોનની સંખ્યા. આ શું? ઇલેક્ટ્રોનની સંખ્યા. આ ઇલેક્ટ્રોનની સંખ્યા અને આ બંધ ક્રમાંક. શું હે? બંધ ક્રમાંક. એટલે તમારે ઇલેક્ટ્રોન જોઈ લેવાના. શું જોઈ લેવાના? ઇલેક્ટ્રોન. પછી બસ આ યાદ રાખવાનું 14 હોય તો 3. સમજ પડી ને? પછી અડધો અડધો ઘટવાનું, પછી નીચે બી અડધો અડધો ઘટાડવાનું. બસ. અને આવી રીતે ખબર પડે. ધારો કે જો C2 તો આમાં ઇલેક્ટ્રોન કેટલા હશે? 12. કેમ કે કાર્બન એટલે 6 અને અહીંયા 2 કાર્બન એટલે 6 દુ 12. એટલે આમાં ઇલેક્ટ્રોન કેટલા છે? 12 ઇલેક્ટ્રોન. ચલો કેટલો થાય બંધ ક્રમાંક? 1.5. ના 12 માં 2.0 લીટીઓ દોડ દઉં એટલે ખ્યાલ રહે. 12 માં કેટલો હોય? 2.0. ખબર પડી કે નહીં? તમે વ્યવસ્થિત લખજો. મારે થોડું આડું અવડું થઈ ગયું. ક્લિયર? પણ આવું જ આવે બગા 16,000 માં. ચાલો જુઓ હવે થઈ ગયું ને? સારું. તો એ તમે જોઈ લેજો. એટલે આમાં કેટલું આવશે? 2 આવશે. કેટલું આવશે? 2. ધારો કે મેં તમને એવું કીધું મારી જોડે O2 - 2 એ શું? O2 - 2. આનો બંધ ક્રમાંક કેટલો?
આમાં ઇલેક્ટ્રોન કેટલા? 18 ઇલેક્ટ્રોન. કેવી રીતે ખબર હે? આમાં 8 8 દુ 16 અને 2 આ 18. ચલો 18 ઇલેક્ટ્રોન એટલે 1. તો આનો બંધ ક્રમાંક 1. આવડે જ નહીં. ચલો હવે ધારો કે O2 પ્લસ છે તો આનો બંધ ક્રમાંક કેટલો હશે? 2.5. જેટલું જોશથી બોલ્યું એટલું જુઠ્ઠું બોલ્યું. ચલો કેટલો હશે? 2.5. જો હવે શીખવું કેવી રીતે. 8 દુ 16 અને આ એક ગયો એટલે 15. એટલે 15 એટલે 2.5. ધીરજથી બોલો પણ સાચું બોલો. ખબર પડી કે નહીં? ઓકે સારું. હવે NO નો આનો બંધ ક્રમાંક કેટલો હશે? એ જ 2.5. આના ઇલેક્ટ્રોન કેટલા? 7 ને આના 8. 7 ને 8 15. 15 એટલે 2.5 થઈ ગયું. સારું. હવે એક પૂછું છેલ્લું જેને આવડે એને, જે જીત્યો એ વિજેતા. બરાબર. O2 માઇનસ એક 1.5 કેટલો આવશે? 1.5. કેટલા ઇલેક્ટ્રોન હે? 17. 8 દુ 16 ને 17 એટલે 1.5. હા બીપીન પેચ. ચાલો થઈ ગયું. આવડશે ભાઈ સલ્લુ? ચમ આટલો ખુશ થઈ ગયો? જોઈ ગયા શું કોક? મિકા તમે આવતા હતા 2 દાડાથી? વિડીયો જોતા કે નતા જોતા? મારા આપણા કેમેસ્ટ્રીના કહું. હા નકર સિરીઝના જોતા હોય પાછા કે સાહેબે તો વિડીયો જોવાનું પૂછ્યું ને કયા એ થોડી પૂછ્યું. તો કમેન્ટ કરતા રહો, ખબર પડે. હવે ના કરતો બસ ઘેર જઈને. એ તો જો એ વખતે કરવાની. શાયરી વાયરી લખવાની ને છે વિડીયો સારી શોભે એવી. તને યાદ કર્યો તો વિડીયોમાં? ખબર છે કે નહીં શું કીધું તું? ભાઈથી લેવાનું નીકળે પૈસા ને 12મા વાળાને હાલવાનું નીકળે. એમના ભાઈથી 1000 ઉઘરાયા હતા એટલે એમને પાછા હાલવાનું થશે. મૂળમાં ભાડું જ વધારે થાય મેં જોઈ લીધું. બીજો કોઈ ખર્ચો નહીં થતો. ભાડું એટલું જ વધારે. ટોટલ 17,000નો ખર્ચો થયો એમાં ખાલી ભાડું 11,000 રૂપિયા થઈ ગયું. તો બીજું બધું આવી ગયું 6,000. એમ ભાડું 11,000 થયું અને 1100 રૂપિયા સાયકલના થયા. તો એના મતલબ બીજો તો કોઈ ખર્ચો જ નહીં છે. તો નાસ્તો ખાવાનો એનો તો કોઈ નહીં થયો. તો આપણે બધું ખાધું તો નતું જોવાનું પેટ ભરી ભરીને. હે પહેલા નાસ્તો એ સારો જ કર્યો છે ને. પછી શું કર્યું હતું? મેગી, પછી મકાઈ, પછી ફેન્ટાન બધું ખાધું તો કમ્પ્લીટ જ હતું. આપણે કોઈ એવી કચાશ નથી રાખી કે પાવભાજી છાશ ને બહુ ઝાપોટી હતું. એટલે એ બધો ખર્ચો નોર્મલ જ થયો. એ બધો નહીં થયો કંઈ. ભાડું ને સાયકલ એ 2 મોંઘા. સાયકલ આમ તો પણ મજા આવી 50 રૂપિયામાં કોઈ વાંધો નહીં. ઓલો રિક્ષાવાળો 10 રૂપિયામાં લઈ ગયો હતો. આપણે 50 થયા પણ મજા ના આવે રિક્ષામાં જવાની. પેલી જે એનો વિડીયો દેખીને હવે પબ્લિકની સ્મેલ કેવી જોઈ. સાયકલો ઉપર જ બધું યાર ખેલ. ચલો થઈ ગયું. આવ્યો તો પણ બીજી હતી કે નથી છોકરીઓ? કીધું તું મેં 12મા વાળી છે એવું. તો ભાઈ સ્કૂલની વસ્તુ અલગ હોય. સ્કૂલમાં તો લાઈન મારો, આમ કરો તેમ કરો. આપણે કોઈ સૂચના હતી ભાઈ? કોઈ સૂચના ના. આપણે તો બધા વગર લાઈનમાં એડો, નાટકો કરો, ઊંધી સૂચના હોય. અને સ્કૂલ વાળા તો પાછળ હાથ બાંધીને ચાલો. અલા ડોબા પ્રવાસ આવ્યા કે મહિનામાં આવ્યા કોકના?
થઈ ગયું. આપણે તો અંતાક્ષરી છે એવી જોમી હતી, ગુજરાતી ગીતો ને બીતો ને બધું. ચાલો થઈ ગયું. સ્કૂલમાં એવી મજા ના આવે ભાઈ. સ્કૂલમાં તો કેવું હશે, પ્રવાસ ના હોય, ભાઈ બહેન નો તહેવાર હોય. રક્ષાબંધન ઉજવણી ચાલતી હોય, છોકરીઓની બસ અલગ, છોકરાઓની બસ અલગ. એવું છે ને સ્કૂલમાં તો 70 સૂચનાઓ આવતી હોય. ચલો અમુક ને તો પટેડ પડી જાય ચાલુ પ્રવાસમાં. આપણે તો મૂડની પથારી મેળવી મેળ દે. ઓ ભાઈ તારો બાપનો બગીચો છે ચાલા તે બોમ્બ એનું બસમાં બેન રોજ રાખે. આપણે શું હવે આને કોઈક બોલ્યું તું સમજાય હવે એ છો કહેતું તું પહેલા ફરી લે પછી છેલ્લે ફોટા પાડજે ભાઈ. એ હું તો ભેગો જ હતો તમારા, પણ એ તો પેલા રમાડવો જ પડે ને. ચલો જો હવે એટલે બંધ ક્રમાંક બીજું એમઓટી બધી બરાબર. એ હાલની મજા આવે કારણ કે મોટી એ રીત, એટલે આ રીત ખબર પડી ને. શોર્ટકટ આવડ્યો પછી બંધારણ ઉપરથી આવડ્યું ને. જો બંધારણ વાળું શીખવી દઉં પણ સિગ્નલ ભાઈબંધ ગણતા નહીં આવડતા હોય ને. ઓકે વાંધો નહીં, થેન્ક યુ.